ગુડ મોર્નિંગ એવરીવન. થર્ડ લેક્ચરની શરૂઆત કરીએ છીએ. મેથડ થોડી અલગ છે મારી. તમે પાવર શીખી ગયેલા હશો. 2^1, 2^2, 2^3, 2^4, 2^5, 2^7, 2^6, 2^7, 2^8, 2^9, 2^10. એ પાવરને થોડુંક અલગ ફોર્મમાં આજે શીખીએ. ફર્સ્ટ ટાઈમ છે એટલે તમને નવું લાગશે, પણ આ શીખશો તો તમને એડવાન્ટેજ રહેશે. તો વાત કરીએ 2^1 2, 2^2 4, 2^3 8, 2^4 16, 532, 664, 178, 256, 512, 1024. તો આ ટેબલ તમારે યાદ રાખવાનું છે. 3ની વાત કરીએ તો 3, 9, 27, 81, 243, 729. 5ની વાત કરીએ તો 5, 25, 125, 625. 7ની વાત કરીએ તો 7^1, 7, 7^2, 49, 7^3, 343. હવે સ્ટુડન્ટ્સ કહેતા હતા કે સર તમે ઓનલાઈન ચાલુ કેમ નથી કરતા? તો મારી દરેક મેથડ અલગ હોય છે, એટલા માટે હું ઓનલાઈન બતાવતો નહીં હતો, કારણ કે તમને કેટલું સેટ થાય. પણ આ મેથડથી જો તમે યાદ રાખશો તો તમને બહુ આસાન પડશે. અહીંયા હું એકવાર રિપીટ કરું છું. ફાઇનલી 7^1 = 7, 7^2 = 49, 7^3 = 343. તો આ રીતના તમારે ટેબલ યાદ રાખવાનું છે. પાછું એકવાર કહેવું તો 2, 4, 8, 16, 32, 64, 128, 256, 512, 1024. એટલે 2ની 10 પાવર હોય તો 1024. આટલું તમારે ડિપ્લોમામાં યાદ રાખવાનું છે. હવે જે પહેલાં બે લેક્ચરની અંદર આપણે 5 ફોર્મ્યુલા, ટોટલ લોગેરિધમના 10 ફોર્મ્યુલા કરેલા, તો એને જ થોડાક રિવાઇઝ કરીએ. તો ફોર્મ્યુલા 1 છે log a + log b = log a × b. તો એના ઉદાહરણ લઈએ. અહીંયા લોગનું એડિશન છે તે લોગનું મલ્ટીપ્લાય થશે. એના ઉદાહરણ લઈએ તો log 3 + log 2 = log 3 × 2. લોગનું એડિશન છે તે મલ્ટીપ્લાય થાય એટલે 3 × 2 = log 6. હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે, સેકન્ડ એક્ઝામ્પલ લઈએ તો log 8 + log 3. log 8 × 3 એટલે log 24. થર્ડ એક્ઝામ્પલ લઈએ log 25 + log 5. તો log 25 × 5 = log 125. હવે આ દરેક એક્ઝામ્પલની અંદર તમારે એડિશનનું મલ્ટીપ્લાય થાય છે એ રૂલ લોગેરિધમનો યાદ રાખવાનો છે. હવે એક વસ્તુ બીજું કહું કે તમે સાદું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર અલાઉ નથી, સાદું કેલ્ક્યુલેટર અલાઉ છે, જે તમે એક્ઝામમાં લઈને જઈ શકો છો. હવે અહીંયા આગળ ફર્સ્ટ નંબરમાં આવ્યું છે, પણ અહીંયા આ સેકન્ડ ફોર્મ્યુલા છે log a - log b = log a/b. તો લોગનું જે માઇનસ હોય તે ડિવિઝન થાય છે, એટલે કે બાદબાકી હોય તે ભાગાકાર થાય છે. તો આપણે જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ log 8 - log 2 = log 8/2 = log 4. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ log 49 - log 7. તો log 49/7 = log 7. થર્ડ એક્ઝામ્પલ લઈએ log 125 - log 5 = log 125/5 = log 25. તો આ દરેક એક્ઝામ્પલમાં સેકન્ડ રૂલમાં તમે જોશો તો લોગેરિધમના રૂલ પ્રમાણે માઇનસનું ડિવિઝન થાય છે. અને તમને કહું કે જો તમને કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ થતી હોય તો તમે કેલ્ક્યુલેટર યુઝ કરી શકો છો. અને થર્ડ અને ફોર્થ ફોર્મ્યુલા જોઈએ તો log a to the base b અને log a to the power b. આ ફોર્મ્યુલા છે. ફર્સ્ટ અને સેકન્ડ જે મેં વિડીયો બનાવ્યો તેમાં 10 ફોર્મ્યુલા તમને આપેલા છે. તો હવે થર્ડ ફોર્મ્યુલા જોઈએ તો log a / log b, એટલે કે ચેન્જ ઓફ બેઝનો આ ફોર્મ્યુલા છે. તો જે બેઝમાં હોય તે વેલ્યુ ડિવિઝનમાં જશે, અને log a to the power b, તો જે પાવરમાં હોય તે વેલ્યુ આગળ આવી જશે, અને b ટાઈમ્સ log a. આ તમારે ફોર્મ્યુલા યાદ રાખવાના છે. મોટાભાગના એક્ઝામ્પલમાં બંને ફોર્મ્યુલા સાથે યુઝ થાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ તો log 25 to the base 5. તો log 25 આ રૂલ પ્રમાણે log 25 / log 5. હવે 25 છે એટલે 5નું સ્ક્વેર થાય. એના માટે મેં તમને કીધેલું છે કે આ શરૂઆતમાં જે ટેબલ છે આ ટેબલ તમારે મોઢે કરવું પડશે. આ ટેબલ તમને ઘણું બધું યુઝ થશે ડિપ્લોમા ફર્સ્ટ સેમના મેથ્સમાં એઝ વેલ એઝ DD CETમાં પણ. તો હવે અહીંયા પાછું આવીએ તો 25
ઇઝિકલ ટુ 25નો 25 ઇઝિકલ ટુ 5નું સ્ક્વેર લઈએ અને જે પાવર હોય તે આગળ આવી જાય, મલ્ટીપ્લાયમાં આવી જાય 2 ટાઈમ્સ log 5 આ નિયમ પ્રમાણે. log 5 cancel out and answer will be 2. Next example લઈએ log 49 to the base 7. 49 divided by log 7 આ રૂલ પ્રમાણે. પછી 49 એટલે 7નું સ્ક્વેર. જો પાછું એકવાર કહું છું કે જો આ ટેબલનો યુઝ પાછો એકવાર થયો છે. 7નો સ્ક્વેર ઇઝિકલ ટુ 49. તો 49 ઇઝિકલ ટુ 7 સ્ક્વેર. પાવર છે તે આગળ આવી જશે આ રૂલ પ્રમાણે અને log 7 કેન્સલ થશે અને આન્સર વિલ બી 2. હવે લઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ 64 ટુ ધી બેઝ 65 ટુ ધી બેઝ 2. log 64 ટુ ધી બેઝ 2. તો 64 એટલે લોગની કેટલી પાવર થાય? 64 એટલે 2ની કેટલી પાવર થાય? તો પાછું આ ટેબલ યાદ રાખવું પડશે. 2ની 6 પાવર થશે 64. તો 64 ઇઝિકલ ટુ 2⁶. તો 6 જે પાવરમાં છે તે આગળ આવી જશે આ નિયમ પ્રમાણે. હવે અહીંયા આગળ લઈએ, આગળ આવી જશે તો log 2 કેન્સલ આઉટ, આન્સર વિલ બી 6. હવે આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવું પડશે. log n ટુ ધી બેઝ a. તો આ જે આખી વેલ્યુ છે તે નલિફાઈ થઈ જશે અને આન્સર તમારો જે અહીંયા નંબર હોય તે નંબર આવશે. તો આ ફોર્મ્યુલાને આપણે અહીંયા સમજવા ટ્રાય કરીએ. તો 5 log 7 ટુ ધી બેઝ 5. તો આ આખી વેલ્યુ નલિફાઈ થશે અને આન્સર 7 આવશે. સિમિલરલી આ સેકન્ડ એક્ઝામ્પલ છે 2 log x ટુ ધી બેઝ 2. તો અહીંયા આન્સર આવશે x. સિમિલર આ એક્ઝામ્પલમાં પણ, થર્ડ એક્ઝામ્પલમાં પણ એવું થશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એક મારી યુનિક મેથડ છે. અત્યાર સુધી મેં માર્કેટમાં આ મેથડ ઓપન નહીં કરેલી હતી. તમે જો અગર પૂરેપૂરું મેથ્સ જોશો તો જોશો કે મારી ઘણી બધી મેથડ યુનિક છે યાદ રાખવા માટે. અને ખાસ જોશો તો તમે પણ વૈદિક મેથ્સના બુક્સનો અભ્યાસ કરો. વૈદિક મેથ્સમાં મેથ્સની ઘણી બધી નવી મેથડ આપેલી છે. મારા 25 વર્ષનું સફળતાનું કારણ વૈદિક મેથ્સની ટેક્સ્ટબુક છે. અલગ અલગ સબ્જેક્ટ્સના વિષયો મેં વાંચેલા છે. અલગ અલગ ટાઈપના મેથ્સ મેં સોલ્વ કરેલા છે. અત્યારે મેથ્સની વાત ચાલે છે, હું મેથ્સની વાત કરું. બાકી મારો ગોલ્ડ મેડલ જે છે તે સ્ટ્રક્ચરમાં છે અને સોઇલ સ્ટ્રક્ચર ઇન્ટરેક્શનમાં. SUNIT ફર્સ્ટ રેન્ક 2005 બેચ. હવે આપણે પાછું આ ડેફિનેશન ઓફ લોગની વાત કરીએ તો log b ટુ ધી બેઝ a ઇઝિકલ ટુ 7. તો અહીંયા આ અલગ મેથડથી યાદ રાખવાનું છે. ધ્યાન રાખજો, બી જે છે તે એઝ ઇટ ઇઝ રહેશે. બેઝ છે તે સિમ્પલ મેથ્સમાં પણ બેઝમાં આવી જશે અને આન્સર છે તે પાવરમાં જતો રહેશે. આને એકવાર રિપીટ સાંભળજો તો સમજ પડશે. એક એક્ઝામ્પલ લઈએ log 100 ટુ ધી બેઝ 10 ઇઝિકલ ટુ 2. બરાબર છે. તો કઈ રીતના થશે? તો આ 100 એઝ ઇટ ઇઝ રહેશે. આ બેઝ છે તે સિમ્પલ મેથ્સમાં પણ બેઝમાં આવશે અને જે આન્સર છે તે પાવરમાં જશે. આનું ઊંધું લઈએ 2⁴ ઇઝિકલ ટુ 64. તો બેઝ જે છે તે બેઝમાં જ રહેશે. આન્સર જે છે તે લોગની સાથે જોડાઈ જશે. પાવર છે તે આન્સરમાં આવશે. પણ આ યાદ રાખવું અઘરું છે. એની કરતાં જે મેં ફોર્મ બતાવ્યું છે એ તમે યાદ રાખશો તો તમને ઇઝીલી યાદ રહેશે. નેક્સ્ટ એક એક્ઝામ્પલ લઈએ log 8 ટુ ધી બેઝ log 8 ટુ ધી બેઝ 2 ઇઝિકલ ટુ 3. તો 8 એઝ ઇટ ઇઝ રહેશે. 2⁵ અહીંયા જ જશે. 7 સ્ક્વેર ઇઝિકલ ટુ 49. તો 49 લોગની સાથે જોડાઈ જશે. બેઝમાં રહેશે અને પાવર છે તે આન્સરમાં આવશે. નેક્સ્ટ ફોર્મ્યુલાની વાત કરીએ તો log b ટુ ધી બેઝ a ઇન્ટુ log a ટુ ધી બેઝ b ઇઝિકલ ટુ 1. તો બંને બાજુ લઈએ તો આ જે સિમ્પલ જે મેથ્સનો રૂલ છે તે પ્રમાણે આપણે આમાં જશે. તો અહીંયા જે મલ્ટીપ્લાયમાં છે તે સામેની બાજુ જશે તો ડિવિઝનમાં આવશે. તો આના એક્ઝામ્પલ છે log 2 ટુ ધી બેઝ 5. તો સામેની બાજુ આપણે લઈએ ઇઝિકલ ટુ 1 ડિવાઇડેડ બાય log 5 ટુ ધી બેઝ 2. સિમિલર આ એક્ઝામ્પલ છે અને આ એક્ઝામ્પલ પણ છે. આ તમને MCQમાં પૂછાઈ શકે છે. હવે દરેક એક્ઝામ્પલ એક સાથે બતાવ્યા છે. 28 નિયર અબાઉટ એક્ઝામ્પલ છે. એ આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું.